મેંગો ક્રેબ્સ વિથ ચોકલેટ સોસ બનાવવા માટે જોઈશે બટર 3 ટેબલસ્પૂન, ખીરું તૈયાર કરવા માટે મેંદો અડધો કપ, દૂધ અડધો કપ, ખાંડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મેંગો સિરપ બનાવવા માટે ખાંડ 2 ટીસ્પૂન, મેંગો પલ્પ 1 કપ, ગાર્નિશિંગ માટે ચોકલેટ સોસ। મેંગો ક્રેબ્સ વિથ ચોકલેટ સોસ બનાવવા માટેની પદ્ધતિ। સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં દૂધ, ખાંડ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો। 1 થી 2 કલાક ઢાંકી તેને રહેવા દો। હવે પેનમાં ખાંડ લઈ તેને કેરેમલાઇઝ કરો, પછી તેમાં મેંગો પલ્પ ઉમેરી સતત હલાવતા જાઓ અને થીક થવા દો અને આ રીતે મેંગો સિરપ તૈયાર કરો। હવે તવી પર બટર લગાવી તૈયાર કરેલા ખીરામાંથી પેનકેક ઉતારી એક સાઈડ શેકાઈ જાય ત્યારબાદ બટર લગાવી બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લો। તેને ફોલ્ડ કરી ટ્રાયેંગલ શેપ આપો અને તૈયાર કરેલા મેંગો સિરપમાં ડીપ કરી સર્વિંગ પ્લેટમાં કાઢો અને સર્વિંગ પ્લેટમાં બાકી રહેલો મેંગો સિરપ રેડી ઉપર ચોકલેટ સોસથી ગાર્નિશ કરી સર્વ કરો।